આજરોજ નંદેસરી ગામ ખાતે નંદેસરી ઔદ્યોગિક વસાહતના સહયોગથી આયુષ્માન ભારત સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ નંદેસરી ગામ ખાતે નંદેસરી ઔદ્યોગિક વસાહતના સહયોગથી આયુષ્માન ભારત સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ, નંદેસરીના સરપંચ દિલીપસિંહ પરમાર, ઉપસરપંચ કૈલાસબેન પરમાર સહિત નંદેસરીના ઉદ્યોગપતિ મોહન નાયર, જયેશ વિસાવડિયા અને ઔદ્યોગિક વસાહતના કમિટી મેમ્બર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે નંદેસરી ગામ ખાતે આયુષ્યમાન ભારત સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું, જે જિલ્લામાંથી મંજૂર થઈ આવેલું હતું, પરંતુ તેનું બાંધકામ અને તેનો સંપૂર્ણ ખર્ચ NIAના સહયોગથી અને NIAના CSR ફંડમાંથી કરવા માટે આજે તેઓને પણ આમંત્રિત કરેલા આપણા લોકલાડીલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયતના કારોબારી, તાલુકા ભાજપના પ્રમુખ દર્પણભાઈ અને NIAની સંપૂર્ણ ટીમ સાથે આજે આપણે નંદેસરી ગામ ખાતે આયુષ્યમાન ભારત સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે બદલ અમે સૌ ગ્રામજનો અહીં ભેગા થયા હતા।